મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના માતાટીલા ડેમમાં મંગળવારે સાંજે એક બોટ પલટી જતા 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ગ્રામીણ લોકોની મદદથી 8 લોકોને બચાવી લેવાયા છે। એસડીઆરએફની મદદથી શોધ કામગીરી ચાલુ છે। ભક્તો ટાપુ પર સ્થિત મંદિરમાં દર્શન કરવા ગયા હતા। આ દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક અને જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક सहायता આપવાની જાહેરાત કરી છે। ना में तो 10-15 जने थे और हम तो थे शाम के टाइम में गए और बीच में पानी पहुंचो और डूबी ना हो खत्म। हमारे परिवार की एक भतीजी थी और एक बहू थी, नाती भी है तो और तो हमारी कक्का की मौसी भी थी और एक भाई की वो लड़की थी। सब हम तो गेहूँ काट रहे थे। हमारी बहू थी, एक हमारा लड़का छोटे भैया को और एक मामा की लड़की कल डूब गए। फिर बाद में हम गए, ढूंढे मूढ़े मिले नहीं है, अभी तक मिले नहीं अभी तक। बहुत बड़ी दुखद घटना हुई है। इसमें सारे लोधी समाज के लोग थे, 10-15 लोग थे, जिसमें से कुछ लोग 8-10 बचा लीजिए, 7-8 लोग बच गए थे, क्योंकि वो तुरंत ही एक और आ गई थी नाव, उसके कारण वो बच गए थे।